હર હર મહાદેવ મિત્રો, તો અત્યારે હું જઈ રહ્યો છું બગડાણા. હા મિત્રો, કાલે ગુરુ પૂનમ થાય છે એટલે અત્યારે ભાઈબંધો સાથે મેં જઈએ છીએ ગુરુ પૂનમ બાપા સીતારામના દર્શન કરવા માટે. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, તમને બાપા સીતારામના દર્શન કરાવીશ. અમારો ઇક્કો જવા માટે તૈયાર થઈ ગયો છે. હા, ભાવેશભાઈ પણ આવે છે ભાઈ બગડાણા, જે આપણા મિત્ર છે. હર હર મહાદેવ, બાપા સીતારામ. તો ભાઈ બસ નીકળીએ છીએ હવે આપણે. મિત્રો, બગડાણા જવા માટે અમે નીકળી ગયા છે ઇકો ગાડી લઈને. 1 2 3 4 5 6 7 8 જણા છે ભાઈ. અમારા ડ્રાઈવર છે રાહુલભાઈ, હા મયુરભાઈ, કાકા છે આપણે સાગરભાઈ. અહીં કોણ કોણ છે? બાપા સીતારામ. બાપા સીતારામ. તો ભાઈ બગડાણા પહોંચીને તમને દર્શન કરાવીએ, તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. બાપા સીતારામ. પહોંચવા આવ્યા છે અને ઇકો ગાડીમાં ગેસ પુરાવું ઊભા રહ્યા છે. જોઈએ ભાઈ કેટલાનો ગેસ આવ્યો છે. આ છે અમારો ઇકો ભાઈ, આ છે અમારો મેમ્બર. કેમ એ પૂરો નથી? એવું છે? હું કહું હવે પૂરાઈ ગયો છે એમ. વિડિયો ઉતરે છે. અપ્રુવલ કેટલા ને એવું? 500 600 બસ 600 700 એન્ડ આવી જશે લગભગ. હા એમ એટલું એવું બહુ કહેવાય. 600 700 નો ગેસ આવે બહુ. તમારા ભાઈ ભાવેશભાઈ મળવા આવ્યા છે. કોણ? 791 નો ગેસ આવ્યો ભાઈ. પૈસા નહીં આપવાના એ ભાઈ ને આગળ રાખો, આમ પૈસા વાળા ભાઈ ને. હા હાલો ભાઈ ચડો ને. હાલો ભાઈ જવા દો. સેવ ખમણ ની પરસાદી લેવા ભાઈ. હાલ હાલ હાલ. હવે બગડાણા આવો એટલે ભાઈ સેવા ભાઈ વાળા માણસો બધે આ જગ્યાએ સેવાના કેમ્પ હોય ભાઈ. તો આ જગ્યાએ સેવ ખમણ આપે છે ભાઈ, સેવા કરે છે. બહુ ખૂબ ખૂબ સારું ભાઈ. બાપા સીતારામ. ભાઈ સેવા કેમ્પ છે, જોઈ શકો છો આપણે આ જગ્યા ઉપર. હર હર મહાદેવ. આ સેવા કેમ્પ કયા ગામનો? કુડા કુડા કોળિયાક. સરસ સરસ ભાઈ. હા ભાઈ કુડા કોળિયાક ગામથી સેવા કેમ્પ છે ભાઈ. તો આ સેવ ખમણનું વિતરણ કરે છે ભાઈ. 4 ધામ ને 12 જ્યોતિર્લિંગ.
એટલે મિત્રો આપણે પહોંચી ગયા છે બગડાણા. જાય છે મંદિરની તરફ. ચાલો મિત્રો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામ. પહોંચી ગયા છે મિત્રો સમાધિ મંદિર. આ છે મિત્રો બાપા સીતારામનું મંદિર. પહોંચી ગયો છું બગડાણા બાપા સીતારામ બાપાના મંદિરે. તમે જોવો ભાઈ, મંદિર એવડું મોટું વિશાળ છે ને ભાઈ. જો 1 2 3 ફ્લોર છે ભાઈ. કોણ કોણ આવ્યું છે બગડાણા દોસ્તો? બાપા સીતારામના દર્શન કરીને પાછા આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. કોણ કોણ આવ્યું છે કહી દેજો ભાઈ. गेट से भाई जैसे एंट्री गेट से आप लोग हर हर महादेव बापा સીતારામ. તો મિત્રો અત્યારે બગડાણાથી અમે દર્શન કરીને નીકળી ગયા અને પાછા ઘરે જઈએ છીએ. ગાડી કોઈ હાંકતું નથી ભાઈ. હું હાંકેલો ભાઈ. પાછી ચારધામ ને 12 જ્યોતિર્લિંગની યાત્રા થઈ જાય. મને તો હરકી આવડતી નથી કરતો. હું તો આગળ એકા લઈ લઉં. તો ફાઇનલી દોસ્તો આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું ઘરે. અત્યારે વાગી ગયા છે 3 વાગે પહોંચ્યા ઘરે.